શહેરના પાણીગેટ વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના બનેલા બનાવ બાદ પોલીસે 2 આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને તેમને માફી પણ મંગાવી હતી. આ ઘટના માજલપુરના ગણેશ મંડળની શ્રીજીની પ્રતિમાની સ્થાપના વેળાએ બની હતી. મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ પાણીગેટ પાસેના મદાર માર્કેટ નજીક કોઈ અજાણ્યા શખ્સોએ પ્રતિમા પર ઈંડા ફેંક્યા હતા. આ ઘટનાને કારણે ગણેશ મંડળોમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટના બાદ કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે એક સગીર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને નવી પ્રતિમાની વ્યવસ્થા પણ કરી હતી. આરોપીઓની ઓળખ સુફિયાન મંસૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ કુરેશી તરીકે થઈ હતી. પોલીસે આજે 2 આરોપીઓને તેમના જ વિસ્તારમાં વાડી ખાનકા મુલ્લામાં જાહેરમાં ફેરવ્યા હતા. તેમના હાથ દોરડા વડે બાંધેલા હતા. આ સરઘસ દરમિયાન બંને આરોપીઓએ પોતે કરેલું કૃત્ય બદલ હાથ જોડીને માફી માંગી હતી. આ ઘટના બાદ ગણેશ મંડળોમાં અને સ્થાનિક ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક આરોપીને શોધી કાઢીને કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો અને કોઈ અનિશ્ચિત ઘટના બની ન હતી. છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય છે. વિસર્જન યાત્રા પણ શાંતિ જળવાઈ રહી છે, તેમજ કેટલાક સ્થળોએ કોમી એકતાના પણ દ્રશ્યો જોવા મળે છે. તેવા સમયે અચાનક થયેલી આ ઘટનાના કારણે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. આ ઘટના પછી ઘટના સ્થળે દોડી આવેલા પોલીસ અધિકારીઓએ તાત્કાલિક અલગ-અલગ 12 ટીમો બનાવી હતી. ઘટના સ્થળની નજીક ફિટ કરેલા સીસીટીવી ફૂટેજ બાતમીદારો મારફતે આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સદરો ગુના બાબતે આરોપીઓની અટક કરવામાં આવી હતી. આરોપીઓ જે કહેવા માંગતા હોય એ સંદર્ભે એમના ગુનાનું રિકન્સ્ટ્રક્શન આજરોજ કરવામાં આવ્યું છે અને એની ફર્ધર તપાસ હાલ ચાલુ છે. કઈ કઈ જગ્યા પર આરોપીને સાહેબ લઈ જવામાં આવ્યા? વિસર્જન સેશનમાં કઈ કઈ પ્રકારની મહત્વની પુરાવા પોલીસ એકત્રિત કર્યા છે? આરોપીએ પોતાના નિવેદનમાં જે પ્રમાણે જણાવ્યું એ તમામ જગ્યાએ આરોપીને લઈ જવામાં આવ્યા અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે. સાહેબ, આ લોકોનું આ કૃત્ય કરવા પાછળનું કારણ કયું હતું? શું લાગ્યું તપાસમાં? તોમતદારોની પૂછતાછ હાલ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સંપૂર્ણ તપાસ પૂરી થયા પછી આપણે જાણીશું. કારણ નથી આવ્યું સાહેબ, કારણ કે આટલો કલાકો થઈ ગયા પોલીસ કારણ નથી સુધી શકી કેમ આ લોકો આવું ઈંડા ફેંક્યા? ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તોમતદારોની તપાસ ચાલુ છે. એ લોકોનું પૂછતાછ ચાલુ છે. ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવાથી આપણને સ્પષ્ટ ચિત્ર મળશે. માહિતી મળી છે પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ લોકપ્રિય થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. ભાઈગીરી કરવાના શોખ સાથે એક આરોપીએ કેટલીક વાદાજાની પોસ્ટો પણ મૂકી છે, એવી પણ માહિતી બહાર આવી છે. શું તથ્ય છે? પોલીસ તપાસમાં કંઈ ખારું છે? પોલીસ તપાસમાં આ ગુનાના તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. ઝીણવટભરું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. ફિઝિકલ બાબતો તેમજ સોશિયલ મીડિયા બાબતો, સાયબરને લગતી બાબતો, તમામ બાબતોની તમામ પાસાઓથી ઝીણવટપૂરી તપાસ કરીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આપણે સ્પષ્ટ રીતે જાણી શકીશું. એમનું સોશિયલ મીડિયામાં ચેક કર્યું છે? કંઈ મળ્યું છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. સોશિયલ મીડિયા બાબતે, એમના સાયબર બાબતે, તમામ એમની જે એક્ટિવિટી છે એમના બાબતે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. સાહેબ, આમાં જે આરોપીને આટલા કલાકોથી આપણી પાસે રાખ્યા છે, કોઈ પુખ્ત જાણકારી એમની પાસેથી મળી હોય કે આ ષડયંત્રમાં કોણ કોણ બીજા સામેલ થતો હતો, આ કરવા પાછળનો આશય શું છે? ષડયંત્રમાં કોઈ સામેલ અન્ય આરોપી છે કે નહીં એ બાબતની તપાસ ચાલુ છે. એમની એમઓની વિગતવાર તપાસ ચાલુ છે. એ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરીને, એમને પૂછતાછ કરીને, એમને તપાસ કરીને અને એમના જે લાગતા વળગતા છે એ તમામ શાહિદોના નિવેદનો લઈને વિગતવારની તપાસ હાલ ચાલુ છે.